એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય? તો 1 કરતાં નાની હોય, અથવા એવું પૂછે કે શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું હોય? શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે 1 થી નાનું હોય. અંદર કંઈ ન સમજાય તો ખાસ યાદ રાખજો, શોર્ટકટ આપું છું. આ બાબતથી તમે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે એ ટૂંકમાં જોઈને ડાયરેક્ટ કહી દેવો. અહીંયા કાંઈ યાદ નથી રાખવું, મોટું યાદ રાખીએ. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ જે અપૂર્ણાંક આપણે આગળના પાઠની અંદર જોયા હતા એના પ્રકાર. અપૂર્ણાંક જે સંખ્યા છે એના આપણે પ્રકારો જોવાના છે. તો પ્રકારો આપણે એ ખબર છે, અપૂર્ણાંકો આપણે બે પ્રકારના છે, ધન અને ઋણ બંને છે અપૂર્ણાંકો હોય છે. પણ આની અંદર જે પ્રકારો છે ને, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક, એની વાત કરવાની છે. હજી એક મિશ્ર અપૂર્ણાંક છે એ પણ છે. પહેલા આપણે શુદ્ધ અને અશુદ્ધ છે એ સમજી લઈએ. ઓકે, સૌથી પહેલા તો અહીંયા શુદ્ધ અપૂર્ણાંકની વાત આવે છે. શુદ્ધ અપૂર્ણાંકની અંદર ખાસ યાદ રાખજો, અંશ છે એ છેદ કરતાં નાનો હોય. અંશ છેદ કરતાં નાનો હોય એટલે કે અહીંયા 2/5, 3/9 એવી રીતના એક્ઝામ્પલ આપેલ છે. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી નાની હોય. ઓકે, આની અંદર કંઈ ન સમજાય તો ખાસ યાદ રાખજો, શોર્ટકટ આપું છું. આ બાબતથી તમે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે એ ટૂંકમાં જોઈને ડાયરેક્ટ કહી દેવો. ખાસ યાદ રાખજો, શુદ્ધની અંદર યાદ રાખવાનું છે, શુદ્ધ અપૂર્ણાંકની અંદર યાદ રાખવાનું છે છેદ મોટો. આની અંદર તમે 6 ને 6 એ યાદ રાખી શકો. શુદ્ધ અપૂર્ણાંક કહે તો છેદ મોટો હોય હંમેશા. અહીંયા એક્ઝામ્પલ આપેલ છે, જુઓ અહીંયા 2/5, 3/9 અને 2/7. ઓકે, અહીંયા જુઓ આ જે અપૂર્ણાંક છે આની અંદર 2 અંશમાં છે અને છેદમાં 5, એટલે કે અહીંયા છેદ. જો કોણ મોટું છે? અંશ અને છેદમાંથી શું મોટું છે? તો કે છેદ મોટો છે. તો છેદ મોટો હોય તો આ કેવો અપૂર્ણાંક હોય? શુદ્ધ અપૂર્ણાંક હોય છે. ખાસ યાદ રાખજો, શોર્ટકટ છે. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જેમાં અંશ છે એ છેદ કરતાં નાનો હોય, અથવા તો છેદ છે એ મોટો હોય. આવું યાદ રાખવું. છેદ મોટો તો શુદ્ધ, અંશ મોટો તો અશુદ્ધ. આની હોતને આપણે આગળ વાત કરશું. અહીંયા જુઓ 3/9. 3 શું છે? તો કે અંશ, અને 9 છેદ. કોણ મોટું? તો કે 9, એટલે કે છેદ મોટો, તો એ શુદ્ધ અપૂર્ણાંક. અહીંયા 2/7. 2 છે એ અંશમાં છે અને 7 છે એ છેદમાં છે. કોણ મોટું? 7. 7 ક્યાં છે? છેદમાં. છેદ મોટો તો શુદ્ધ અપૂર્ણાંક. ઓકે, સમજાય છે? શુદ્ધ અપૂર્ણાંકની અંદર શું યાદ રાખવાનું? છેદ મોટો હોય. નાનું અહીંયા કાંઈ યાદ નથી રાખવું, મોટું યાદ રાખીએ. છેદ છે મોટો તો શુદ્ધ અપૂર્ણાંક હશે. ઓકે, હવે આવે છે અશુદ્ધ અપૂર્ણાંકની વાત. તો અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ઓકે, હજી એક બાબત, અહીંયા શુદ્ધ અપૂર્ણાંકની કિંમત છે 1 થી નાની હોય. કઈ રીતે? અહીંયા આપણને 2/5 આપેલ છે, જુઓ અહીંયા. ઓકે, 2/5 છે. આની કિંમત છે ને એ કેટલી હશે? તો કે 1 થી નાની હશે. 1 થી નાની હશે. કઈ રીતે ભાઈ માની લઉં એમનેમ? તો 1 થી નાની હશે એટલે કઈ રીતે? જો અહીંયા આપણે ભાગાકાર કરીએ, અહીંયા અંશ અને છેદના સ્વરૂપ એટલે ભાગાકાર જ હોય ને, 2 ભાગ્યા. આપણે અહીંયા આવી રીતના લખી શકીએ 2/5 છે. તો આપણે અહીંયા ભાગ હકવીએ તો શું કરવું પડે? 0 મૂકવો પડશે, પોઈન્ટ મૂકવો, કારણ કે અહીંયા 2 છે, અંદર છે 2 નાના છે, અને 5 આપણે જેનાથી ભાગીએ છીએ એ સંખ્યા મોટી છે. કઈ રીતના કરશું? અહીંયા 0 ઉતારશું, 5 4 20, 0 ને 0, 0.4 જવાબ આવે છે. ભાગફળ 0.4 છે. આ 1 કરતાં નાનું છે કે મોટું છે? તો બધાને ખબર પડે 1 કરતાં નાનું છે. તો આ જે અપૂર્ણાંક હોય હંમેશા યાદ રાખજો, શુદ્ધ અપૂર્ણાંક છે આની કિંમત હંમેશા 1 થી નાની હશે. સમજાય છે? 1 ની અંદર જ હશે, 1 થી નાની હશે. કઈ? તો કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત. ઓકે, હવે યાદ રહે. હવે એટલે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી નાની હોય. તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય? તો 1 કરતાં નાની હોય, અથવા એવું પૂછે કે શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું હોય? શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે 1 થી નાનું હોય. ઓકે, આવું એક્ઝામ્પલ છે એ યાદ રાખી લેવું. ઓકે, આગળ જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધની અંદર તો કે અંશ છે એ છેદ કરતાં મોટો હોય. એટલે અહીંયા કોણ મોટું હશે? તો કે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર કોણ મોટું હશે? તો અંશ મોટો હશે. અંશ મોટો. અહીંયા તમે અંશનો અને અશુદ્ધનો અ યાદ રાખી શકો. હવે તો રે ને, છેદમાં આપણે સ યાદ રાખ્યો તો અંશમાં અ યાદ રાખવું. બંને મોટું યાદ રાખવાનું છે. આ પણ યાદ રાખવું. પછી કન્ફ્યુઝન એ ન થાય કે નાનું હતું કે મોટું હતું. મોટું યાદ રાખ્યું છે એટલે શુદ્ધની અંદર છેદ મોટો અને અશુદ્ધની અંદર અંશ મોટો. ઓકે, હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ અશુદ્ધના. અહીંયા આપેલ છે આપણને. ઓકે, હવે એક્ઝામ્પલ એના જોઈએ એકાદું અશુદ્ધની અંદર. તો 8/3 છે. ઓકે, 9/2 છે. આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ છે એની અંદર આપણે જોઈએ તો 8/3 હોય તો આ અપૂર્ણાંકની અંદર
સોરી અંશમાં 8 છે અને 3 છે એ શું છે તો કે છેદ છે. જો હજી કોણ મોટું? અંશ મોટો હશે. અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક હશે. કોઈ પણ આપણે એક્ઝામ્પલ અહીંયા લખીએ 9/7 લખીએ તો આપણે જોઈ લેવાનું કોણ મોટું છે તો કે અંશ મોટો. અંશ મોટામાં અ યાદ રાખ્યો તો અશુદ્ધ. 6/9 યાદ હોય તો 6/9 એવી રીતના. આપણે હજી કંઈ જોયું નથી શુદ્ધ છે કે અશુદ્ધ છે. ડાયરેક્ટ આપણે કહી દેવું હોય કોણ મોટું છે તો આપણે શું જોઈએ સૌથી પહેલા? કોણ મોટું તો કે છેદ મોટો. છેદનો 6 યાદ રાખ્યો તો છેદનો 6 યાદ રાખ્યો તો એવી રીતના આપણે શુદ્ધમાં 6 યાદ રાખ્યો તો શુદ્ધ અપૂર્ણાંક છે આવી રીતે. ઓકે, હવે આપણને આવડી જાય કે અશુદ્ધની અંદર અંશ મોટો હશે. ઓકે, હવે એના પછી છે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં મોટી હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકીએ છીએ. આ પણ આવે છે મિશ્ર અપૂર્ણાંક. બહુ મજા આવે એવો ટોપિક છે. પણ હવે પછી જોઈએ. સૌથી પહેલા આપણે એવું જોઈ લઈએ કે અશુદ્ધની કિંમત છે 1 કરતાં મોટી હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 5/3. આપણે આને ભાગીએ. ઓકે, 3 × 3, 5/3 જાય તો 2. હજી આપણે આને આગળ ભાગ હકવો હોય તો હકવીએ શકીએ. ઓકે, અહીંયા આપણે 0, 3 × 5 = 15, 3 × 6 = 18. ઓકે, 2. હજી આવી રીતના છે ભાગ હાલે જ અહીંયા 6 6 એવી રીતના આવી રાખશે. તો અહીંયા જવાબ શું મળે આપણને? 1.6. ભાગફળ શું મળે? 1.6. હવે 1.6 એટલે જુઓ 1 કરતાં નાનું છે કે મોટું છે? ઓકે, 1 કરતાં મોટું છે. તો 1 કરતાં મોટું ક્યારે આવશે? તો જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક હશે. અશુદ્ધની અંદર શું યાદ રાખવાનું? 1 કરતાં વધારે. મૂલ્ય કેવું હશે? અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય કેટલું હશે? કિંમત કેટલી હશે? તો કે 1 કરતાં મોટી. શુદ્ધની અંદર નાની અને અંશની અંદર અશુદ્ધની અંદર મોટી. અંશ મોટો હશે. હવે એવું તમે યાદ રાખી શકો અંશ મોટો હશે તો અહીંયા આના કરતાં તો 1 વડે ભાગ તો હાલશે જ કોઈ પણ સંખ્યા હશે એમાં. કારણ કે અંશ મોટો હશે એટલે ભાગ જેનાથી આપણે હકવતા હશું. ઓકે, જુઓ અહીંયા 9/2 છે. 9/2 છે તો આને આપણે ભાગ હકવીએ તો 2 થી પહેલા 1 થી તો ભાગ હાલે. કોઈ પણ સંખ્યાનો 1 થી ભાગ તો હાલશે કારણ કે અહીંયા જે સંખ્યા છે એ મોટી હશે. અહીંયા તો આપણે આગળ 2 4 8 થી પણ હાલશે પણ કોઈ પણ સંખ્યા હશે 1 થી ભાગ તો હાલવાનો જ છે. એવી રીતે પણ તમે યાદ રાખી શકો. તો અશુદ્ધની અંદર શું યાદ રાખવાનું છે? એક તો અંશ મોટો અને બીજું 1 કરતાં મોટું. ઓકે, એના પછી છે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક વડે પણ દર્શાવી શકાય છે. કઈ રીતના જુઓ અહીંયા. અને ખાસ યાદ રાખજો શુદ્ધ અપૂર્ણાંક છે આને મિશ્રમાં દર્શાવવાનો નથી, ખાલી અશુદ્ધ જ. અશુદ્ધનું આપણે એક્ઝામ્પલ અહીંયા આપેલ છે 9/2. આ જ એક્ઝામ્પલ લઈએ. આને આપણે મિશ્રમાં દર્શાવીએ. ખાસ યાદ રાખજો 9/2 એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્રમાં કઈ રીતના દર્શાવાય તો જોઈએ આપણે કે 9/2 છે આવી રીતના આપણે લખશું. પછી ભાગ હકવશું 2 4 8. ઓકે, કેટલા મળે છે? 9માંથી 8 જાય તો 1. હવે અહીંયા આપણે છે એ પોઈન્ટમાં જવાબ લઈ આવવાનો નથી. જ્યાં સુધી એમનું હાલે પોઈન્ટ વગર ત્યાં સુધી હકવવાનો છે, ભલે શેષ વધે. તો અહીંયા આપણે જોવાનું સૌથી પહેલા અહીંયા 4 1 અને 2 આવી રીતના કંઈક છે. હવે સૌથી પહેલા ચાલુ ક્યાંથી કરવાનું? આ હું તમને એક શોર્ટકટ આપું છું. શોર્ટકટ કયો અથવા તમને હવે આની અંદર ખબર પણ હશે કારણ કે શુદ્ધ ને અશુદ્ધ આપણે ધોરણ 8ની અંદર પણ આવી જાય છે. એટલે હવે આની અંદર જોવાનું એટલું ચાલુ અહીંથી કરવાનું. મિશ્રમાં દર્શાવીએ ત્યારે ખાસ યાદ રાખજો અહીંયાથી ચાલુ કરવાનું. અહીંયા 4 લખ્યા પછી અહીંયા આવવાનું એટલે 1 લખ્યો પછી અહીંયા જવાનું એટલે 2 લખ્યા. આવું તો આવડે આપણને. ચકેડા કરવાનું છે 4 પૂર્ણાંક. હવાના વચ્ચે કઈ રીતના 4 પૂર્ણાંક 1/2 અપૂર્ણાંક એટલે અથવા 4 પૂર્ણાંક 1/2 આવી રીતના વચ્ચે. આ છે એ પૂર્ણ સંખ્યા છે. આ અહીંયા પૂર્ણ છે. આને કંઈ આપણે ભાંગી નથી. પછી આ જે સંખ્યા મળે છે અને આની અંદર યાદ રાખવાનું જે છેદ હશે ને જે કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે અને આપણે મિશ્રમાં ફેરવતા આવીશું એ જે અહીંયા છેદ હશે ને એ એમનો મળશે. એને કાંઈ હલચલ નહીં કરવાનું. ભાઈ તું કોણ? આ 1. આને આપણે ઉપર રાખવાનું. હવે સમજાય અંશમાં આવશે. હવે એવું થઈ કે આ 4 પૂર્ણાંક 1/2 લખી તો નાખ્યું. સાચું છે ખોટું? તો એ ટેલી કઈ રીતના કરી શકો? 2 × 4 2 4 8 પ્લસ 1. અહીંયા પ્લસ હોય 2 4 8 ને પ્લસ 1 એટલે કેટલા થાય તો કે 9/2. જોવો જ આવી જાય છે. આવી રીતે તમે ટેલી પણ કરી શકો. મિશ્ર અપૂર્ણાંક કીધું હોય તમને અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવવાનું કહે તો તમે આવી રીતે છે એ ફેરવી શકો છો. કંઈ નથી કરવાનું. ભાગાકાર કરવાનો, ભાગફળથી ચાલુ કરવાનું. ભાગફળ આવી જાય, શેષ આવી જાય, જેના વડે ભાગતા હોય એ સંખ્યા આવી જાય. ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે. ઓકે, તો આવી રીતે કંઈક આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક છે હવે આવડી જાય. શુદ્ધ કોને કહેવાય ને અશુદ્ધ કોને કહેવાય. એના પછી આગળ આવે છે મિશ્ર અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક? મિશ્ર અપૂર્ણાંક. શું જોયું તો આપણે આગળ? શુદ્ધ અને અશુદ્ધ. એની અંદર
શુદ્ધની અંદર છેદ મોટો હતો, અશુદ્ધની અંદર અંશ મોટો હતો. હવે જ્યારે અંશ મોટો હતો એટલે અશુદ્ધ હતો ત્યારે આપણે એને મિશ્રમાં ફેરવી શકતા હતા. છેદને એટલે શુદ્ધ વાળાને આપણે કંઈ ફેરવતા નથી, અશુદ્ધને આપણે મિશ્રમાં ફેરવતા હતા. ઓકે, એટલે હવે આપણે અશુદ્ધને યાદ રાખશું. હવે જો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે. હવે અહીંયા એવું કીધું છે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવતા હોય ત્યારે શું કરવાનું. અહીંયા આપણને એક પ્રોસેસ આપી જે આપણે ચકેડું કર્યું હતું ને એ અહીંયા છે. જો ભાગફળ પ્લસ શેષ અને એના છેદમાં ભાજક, આવી રીતે. હવે આ જે બાબત છે એને આપણે અહીંયા સમજીએ. 5/3 આવો કંઈક અપૂર્ણાંક છે. આ છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અંશ મોટો છે. આને હવે આપણે છે ને મિશ્રમાં ફેરવશું. કઈ રીતના ફેરવશું તો ભાગાકાર કરશું. ઓકે, અહીંયા જ ભાગાકાર કરીએ. ઓકે, 3 એકુ 3 કેટલા આવશે? 2 આવશે. હવે શું કરવાનું, સૂત્ર પ્રમાણે હાલીએ તો અહીંયા શું કીધું, પેલા ભાગફળ લેવાનું. જો હું અહીંયા સૂત્ર લખું છું, પેલા ભાગફળ એની અંદર શું નાખવાનું તો કે શેષ છેદમાં ભાજક, આવું કંઈક છે. તો આને ભાગફળ કહેવાય, એ હવે બધાને આવડે છે. ઓકે, આને રિમાઇન્ડર શેષ અને આ છે એ ભાજક, આને ભાજ્ય કહેવાય પણ આને અત્યારે કંઈ કામ નથી. તો ભાજકની વાત છે ત્યાં સુધી આપણે રાખશું. પેલા અહીંયા ભાગફળ, તો મેં અહીંયા ભાગફળ લખ્યું, પછી વચ્ચે પ્લસની સાઈન. આ તમે કરો કે ન કરો, અહીંયા પ્લસની સાઈન જ હોય. ઓકે, એટલે અહીંયા કરવાની જરૂર નથી પણ આપણે અહીંયા સૂત્ર પ્રમાણે કરીએ છીએ, પહેલાં કરીએ. પછી પ્લસ કરીને શેષ, શેષ કેટલી વધી તો કે 2. પછી ભાજક, ભાજકમાં કેટલા 3, અથવા જો આવી રીતના આમ હાલવાનું. ઓકે, થઈ જાય. એક પૂર્ણાંક 2/3, આ આપણું મિશ્ર અપૂર્ણાંક છે ફરી ગયું. હવે આને પાછું અશુદ્ધમાં ફેરવવું હોય 3 એકુ 3, 3 ને 2 5, 5/3 આવી જાય છે. હા, આવી જાય છે. આવી રીતે તમે પાછું મિશ્રને અશુદ્ધમાં પણ ફેરવી શકો. ઓકે, હવે જો અહીંયા મિશ્રને અશુદ્ધમાં કઈ રીતના ફેરવવાનું એ જ કીધું છે. આપણે થોડું શોર્ટકટમાં હાલી જઈએ તો સ્પીડમાં થઈ જાય, પણ શોર્ટકટ એ કઈ કામ લગાડવાની, આ બધું આપણે આવડી જાય. પછી જો અહીંયા કઈ રીતના કરેલ છે, આ સૂત્ર પ્રમાણે હાલવું હોય તો કંઈક આવી રીતે થાય. અહીંયા એક પૂર્ણાંક 2/3 છે. હવે જો અહીંયા 1/3, પેલા આ બંનેનો ગુણાકાર કરવાનો, પછી એની અંદર 2 નાખી દેવાનો. જો 1/3 + 2 અને છેદમાં જે અહીંયા છેદ હોય એ મૂકી દેવાનો. આવડે કે ન આવડે? ઓકે, પેલા અહીંયા જોઈએ જ લ્યો. હવે ઓકે, શું કરવાનું તો કે 3 × 1 તો લખવાનું 3 × 1. પછી એની અંદર આપણે શું કરતા, 2 એડ કરતા, તો અહીંયા 2 છે એડ કરીએ. પછી છેદમાં જે છેદ હોય એનું એ રાખવાનું. 3 × 1 એટલે 3 થાય, એની અંદર 2 એટલે 5 થાય, 5/3 મળી જાય જવાબ આરામથી. કઈ ખબર પડે તો કે આપણે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવીએ તો આવી રીતે કરવાનું, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીએ ત્યારે કંઈક આવું કરવાનું. આ જે અહીંયા આપેલ છે, આ જે આપણને અહીંયા આપેલ છે આનું સૂત્ર છે. ઓકે, અહીંયા જો આપણને અહીંયા ભાગફળ આપેલ છે, ભાગફળ ગુણ્યા ભાજક કરો, એની અંદર તમે શેષ એડ કરી દો અને છેદમાં તમે ભાજક મૂકી દો એટલે તમારો જવાબ છે એ મળી જાય. આ જે અહીં મિશ્રમાંથી અશુદ્ધનું જ છે. પછી હવે તમને એવું યાદ ન રહે, ખાસ યાદ રાખજો. ઓકે, હવે સમજો. અહીંયા આપણને 2 સૂત્ર આપેલ છે. 2 સૂત્ર તમે કઈ રીતના કરી શકો. જો તમને આવું યાદ નથી રહેતું ભાગફળ ગુણ્યા ભાજક ને, અહીંયા આપણને જે જવાબ મળ્યો તો અહીંયા હું એવું લખી નાખું છું 1/2/3. બગડો છે એકડા જેવો થઈ ગયો છે. ઓકે, આ આપણને કંઈક મિશ્ર અપૂર્ણાંક મળ્યો તો આને આપણે અશુદ્ધમાં ફેરવવું હોય તો આનું સૂત્ર છે ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ. એ આપણે કર્યું 3 × 1 પ્લસ આપણે 2 કરીએ એટલે આપણે અહીંયા ભાગફળથી લાઈનથી ચાલુ કરવાનું 1 × 3 + 2 એ તો આપણે કરી નાખ્યું. હવે એની પછીનું જે છે એ તમને એવું થઈ છે કે ભાગફળ ને ભાજક ને એમાં કન્ફ્યુઝન થાય છે, તો એના સિવાયનું ઓપ્શન શું છે. જો અહીંયા અંશ, આ છેદ અને આ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણ સંખ્યા એટલે અહીંયા 1 ની વાત છે, તો પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ કરીને છેદ કરી શકો. કઈ રીતના નથી સમજાતું, આ અંશ છે, સોરી આ અહીંયા છેદ છે, આ અંશ અને આ જે સંખ્યા છે એ પૂર્ણ છે. હવે એટલું યાદ રહે. શું કરવાનું તો કે પૂર્ણ ગુણ્યા છેદ કરવાનું પ્લસ અંશ અને છેદમાં શું મૂકવાનું તો કે છેદ. તો આવી રીતે પણ તમે કરી શકો. પૂર્ણ ગુણ્યા છેદ 1 3 3 એની અંદર પાછો અંશ નાખવાનો એટલે 2 અને છેદમાં છેદ 3 ને 2 5 5/3. ઓકે, આ સૂત્રનો તમને મજા આવે, નો યાદ રહે તો તમે આ સૂત્રનો પણ ઉપયોગ છે કરી શકો. પછી અહીંયા ભાજ્ય આપણને કઈ રીતના મળે તો ભાજ્ય બરાબર શું થાય તો કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ કરો ને એટલે તમને ભાજ્ય મળે. જો અહીંયા આપણે ભાગાકાર કરી જ નાખીએ. ભાજ્યનું સૂત્ર શું હતું તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ.
આવી રીતના કંઈક આપણને ભાજ્ય છે એ મળે છે. પણ હવે આપણે આપણું જે એક્ઝામ્પલ હતું એટલે 5/3 એનું જોઈએ થાય છે કે નથી થતું. હું અહીંયા ભાગાકાર કરું છું 3 એકુ 3, 5/3 જઈએ તો કેટલા વધશે? ઓકે 2. એક શું છે? ભાગફળ છે. ઓકે 2 છે એ અહીંયા શેષ, આ છે એ ભાજક અને 5 છે એ ભાજ્ય. એટલું છે. હવે આપણને આ 5 છે ભાજ્ય છે એ કઈ રીતના મળે? તો કે સૌથી પહેલા શું કરવાનું? ભાજક, ભાજક એટલે અહીંયા 3 છે તો 3 પછી ગુણ્યા ભાગફળ, ભાગફળમાં કેટલા? 1 પ્લસ એમાં શેષ નાખવાની. આવું કંઈક કરો ને, શેષ અહીંયા 2 છે. જોઈએ આપણને અહીંયા જે ભાજક 5 સોરી ભાજ્ય 5 છે મળે છે કે નથી મળતા? 3 આપણે ભાગુસભા નિયમ પ્રમાણે હાલી તો 3 એકુ 3 પ્લસ 2 બરાબર 5. ઓકે મળે છે? હા મળી જાય છે. ભાજ્ય બરાબર આપણે આવી રીતના, ભાજ્ય આપણું સાચું છે ખોટું એ પણ આપણે આની રીતે ટેલી કરી શકીએ. સોરી ભાજ્ય તો સાચું જ હશે પણ આપણે જે પ્રોસેસ કરી સાચી છે કે નહીં એ આપણે આના દ્વારા ખબર પડશે. તો આ સૂત્ર પણ યાદ રાખી શકો. ઓકે આ એનું સૂત્ર હતું. ઓકે તો આ રીતે કંઈક આપણે 3 અપૂર્ણાંકના જે આપણે પ્રકાર આજે જોયા છે, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. શુદ્ધની અંદર છેદ યાદ રાખવાનું છે, બધું મોટું મોટું યાદ રાખવાનું છે. અશુદ્ધની અંદર અંશ મોટો છે અને મિશ્રની અંદર કઈ રીતના ફેરવવું એ હવે આપણને આવડે છે. ઓકે તો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.